સુરતના વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી। વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા 4 દિવસથી રસ્તા પર ખોદકામ કરી કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડને ખોદેલી હાલતમાં છોડી દેવાયો હતો, જેને કારણે રોડ ઉપર કીચડ અને ખાડો પડી રહેતા રસ્તા પરથી પસાર થતા અનેક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ એક જ દિવસમાં 10 થી વધુ બાઇક સ્લીપ થઈ અકસ્માત થયા હતા। બાઇક સ્લીપ થવાની ઘટના સીસીટીવીમાં પણ ક્યાંક ને ક્યાંક કેદ થઈ છે, ત્યારે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને વહેલી તકે ખાડા પૂરી રોડ બનાવવા માટેની માંગ કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે। થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે। સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો નથી। હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાઈ રહી છે। તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ ઉપર છેલ્લા 4 દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો અને જ્યાં જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા। રસ્તાને ખોદીને કર્મચારીઓ જતા રહ્યા બાદ રોડની બીજી સાઈડથી પણ પાણી નીકળી રહ્યું છે। તે આ ખાડામાં ભળી જતા ખાડાનો કીચડ રોડ ઉપર ફેલાયો હતો, જેને કારણે અર્ચના સ્કૂલના મુખ્ય ગેટ ઉપર રોડ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રસ્તો નાનો, તેમાં પણ મુખ્ય ટ્રેક પર ખોદકામ કરી દેવાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા। રસ્તાના ખોદકામને કારણે એક પછી એક વાહન ચાલકો સ્લીપ ખાઈ ધડાધડ દિવસ દરમિયાન પડતા રહ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ 10 થી વધુ વાહન ચાલકો એક જ દિવસમાં અકસ્માતનો ભોગ બન્યા હતા। બાઇક ચાલકો સ્લીપ ખાઈને પટકાયા હતા અને અનેક બાઇક ચાલકો નીચે પટકાતા તેમને ઈજાઓ પણ થઈ હતી। બાઇક ચાલકો સાથેની અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પાલિકાના અધિકારીઓની આ રીતની કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। દિવસ દરમિયાન વારંવાર બાઇક ચાલકો સાથે અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારો દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અને સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે વૃષ્ઠાવતા જણાવ્યું હતું કે કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા નથી, જેને કારણે બીજાએ હેરાન થવાનો વારો આવે છે। ત્યારે પાલિકાના અધિકારીઓ પાસે વહેલી તકે ખાડા પૂરી રોડ બનાવવા સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે। અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છે। અહીંયા 3-4 દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે। એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો, ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા। તો કાલે રાતે લગભગ નહીં 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે, એમાં ઘણાને લાગ્યું। પછી અમે બેરિકેડ આગળ રાખી દીધું। હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે। કામ ચાલુ છે ને કેટલા સમયથી કામ ચાલુ છે? લગભગ 3-4 દિવસ પહેલાં ખોદકામ દીધું, એ પછી એસએમસી એમ જ મેકીને જતી રહી। આજે હમણાં